પ્રિય ભક્તો, આ દિવ્ય અને પવિત્ર પ્રસારણમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, માતાજીના આશીર્વાદ વિના એક પાન પણ હલતું નથી. તેથી માનજો કે આ સંદેશ તમને સંયોગથી નહીં, પરંતુ સંકેતથી મળ્યો છે. જ્યારે નસીબના પુસ્તકમાં અપાર ધનસંપત્તિ લખેલી હોય ત્યારે ભગવાન કેટલાક સંકેતો આપીને આપણને અગાઉથી ઈશારો કરી દે છે. કહેવાય છે ને કે જે નસીબમાં લખેલું છે તે મળીને જ રહે છે. પરંતુ તે સંકેતોને ઓળખવું ખૂબ જ જરૂરી છે. આવા સંકેતો ફક્ત તેમને જ મળે છે જેમના ભાગ્યમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય. તો ચાલો જાણીએ તે શુભ સંકેતો વિશે જે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ લાવવાના છે. ધનવાન બનવાની ઈચ્છા કોના દિલમાં નથી હોતી? દરેક ઈચ્છે છે કે તેના જીવનમાં ધનસંપત્તિનો ઢગલો થાય, પરંતુ આ ત્યારે જ શક્ય બને જ્યારે ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય. જ્યારે માતા લક્ષ્મી કોઈ પર પોતાની કૃપા બનાવે છે તો તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને અપાર દોલત આવવા લાગે છે. આવા સંકેતોથી એ સ્પષ્ટ થઈ જાય છે કે માતા લક્ષ્મીનું આગમન થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં તેમના ઘરમાં ધનની વર્ષા થવાની છે. મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિનું ભાગ્ય બદલવાનું હોય અને તેનું નસીબ ચમકવાનું હોય તો આપણા શાસ્ત્રોમાં જણાવેલા કેટલાક ખાસ સંકેતો મળવા લાગે છે. જો તમે આ સંકેતોને ઓળખી લો તો તમારી સફળતાનો માર્ગ સરળ થઈ જશે. વાસ્તુશાસ્ત્રમાં પણ આવા કેટલાક સંકેતોનો ઉલ્લેખ છે જે એ બતાવે છે કે તમારા જીવનમાં ટૂંક સમયમાં અપાર દોલત અને સુખ સમૃદ્ધિ આવવાની છે. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વિડીયોને એક લાઈક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખીને તમારી હાજરી નોંધાવવાનું ભૂલશો નહીં. આથી માતા રાણી તમારા પર પોતાની કૃપા દૃષ્ટિ રાખશે. નંબર 1. મિત્રો, ક્યારેક એવું બને છે કે જ્યારે આપણે કોઈ સાથે લેવડ દેવડ કરી રહ્યા હોઈએ તો અચાનક આપણા હાથમાંથી પૈસા છૂટીને નીચે પડી જાય છે. સામાન્ય રીતે આપણે આને અશુભ સંકેત માની લઈએ છીએ અથવા મનમાં ગભરાટ અનુભવીએ છીએ, પરંતુ સત્ય એ છે કે આ ઘટના ખરેખર એક શુભ સંકેત છે. આનો અર્થ એ છે કે હવે તમારા જીવનમાં ધનનું આગમન થવાનું છે. માતા લક્ષ્મીની કૃપાથી અચાનક મળનારું ધન તમારી પાસે આવવા માટે તૈયાર છે. તેથી જ્યારે પણ તમારા હાથમાંથી પૈસા પડે તો ચિંતા કરવાને બદલે ખુશ થાઓ અને માતા લક્ષ્મીનો આભાર માનો. મિત્રો, જો શિયાળાના મોસમમાં તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હો અને અચાનક તમારી નજર એક સુંદર સ્ત્રી પર પડે જે પીળા વસ્ત્રોમાં સજ્જ હોય તો આને પણ અવગણશો નહીં. આ સંકેત પણ એ વાતનું પ્રતીક છે કે ધન લાભનો સમય નજીક છે. ખાસ કરીને ગુરુવારે જો કોઈ કુંવારી યુવતી પીળા વસ્ત્રોમાં દેખાય તો આને અત્યંત શુભ માનવામાં આવે છે. આ સંકેત માતા લક્ષ્મીની કૃપાનું પ્રતીક છે અને દર્શાવે છે કે સુખ, સમૃદ્ધિ અને અપાર ધનસંપત્તિ તમારા જીવનમાં પ્રવેશવાની છે. નંબર 2. મિત્રો, જો તમે ઘરેથી કોઈ મહત્વના કામ માટે બહાર જઈ રહ્યા હો અને અચાનક રસ્તામાં નક્કી નવલું તમારો રસ્તો કાપી દે તો ગભરાશો નહીં. આ કોઈ અપશુકન નથી, બલકે એક શુભ સંકેત છે. શાસ્ત્રો અનુસાર નક્કીનો રસ્તો કાપવો ધન લાભનું પ્રતીક માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમારા જીવનમાં કોઈક રીતે ધનસંપત્તિનું આગમન થવાનું છે. તેથી આવા શુભ સંકેતોને અવગણશો નહીં અને માતા લક્ષ્મીનો આભાર માનો. સવારે સવારે જો તમારા ઘરના આંગણામાં કોઈ ગાય બોલે અથવા રસ્તામાં કેસરી રંગની ગાય દેખાય તો આને પણ ખૂબ શુભ માનવામાં આવે છે. આનો સીધો સંકેત એ છે કે તમારા ભાગ્યમાં ધન આગમનના યોગ બની રહ્યા છે. ગાયને રોટલી ખવડાવીને આશીર્વાદ લો અને મનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરો. આમ કરવાથી ધન પ્રાપ્તિના માર્ગો વધુ પ્રશસ્ત થઈ જાય છે. હવે વાત કરીએ સપનાના શુભ સંકેતોની. જો કોઈ વ્યક્તિને સપનામાં મૂંગા, મોતી, હાર અથવા મુગટ દેખાય તો સમજી લો કે માતા લક્ષ્મીએ તે વ્યક્તિના ઘરમાં કાયમી નિવાસ કરી લીધો છે.
આ સપનું એ વાતનો સંકેત છે કે ધન સંપત્તિનો ભંડાર તમારા જીવનમાં આવવાનો છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને સપનામાં જમણા હાથમાં સફેદ રંગનો સાપ ડંખે તો આને પણ શુભ સંકેત માનવામાં આવે છે. આ સપનું એ વાતનું પ્રતીક છે કે તમારા જીવનમાં ટૂંક સમયમાં અપાર ધનનું આગમન થવાનું છે. આ સંકેતોને ઓળખીને તમે ધનની દેવી માતા લક્ષ્મીનો આભાર માનો અને તેમની કૃપા જાળવી રાખવા માટે પ્રાર્થના કરો. નંબર 3, જો તમને એવું સપનું આવે કે જેમાં કોઈ તમને પૈસા આપી રહ્યું હોય અથવા તમને ક્યાંકથી પૈસાની પ્રાપ્તિ થઈ હોય તો આથી તમને ખબર પડે છે કે તમારા ઘરે ટૂંક સમયમાં માતા લક્ષ્મીજીનું આગમન થવાનું છે, જેનાથી ટૂંક સમયમાં તેમને અતુલ ધન સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો, જો તમે કોઈ દિવસ સવારે ઉઠો અને સૌથી પહેલા તમને દહીં અથવા દૂધના દર્શન થાય તો આ પણ એક સારો સંકેત છે. જો તમે સવારે ઘરેથી કોઈ કામ માટે નીકળો અથવા તમે ક્યાંક ફરવા જઈ રહ્યા હો અને રસ્તામાં તમને નવા બરફના દર્શન થઈ જાય તો આ પણ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. આ સંકેત તમારા સારા દિવસો વિશે જણાવે છે. નંબર 4, મિત્રો, ક્યારેક એવું બને છે કે અચાનક કોઈ પક્ષી આપણા પર બીટ કરી દે છે. તે ક્ષણે આપણને ગુસ્સો આવે છે અથવા આપણે તેને અપશુકન માની લઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો, આ ઘટના ખરેખર ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. લોક માન્યતાઓ અનુસાર જો કોઈ પક્ષી તમારા પર બીટ કરે તો આનો અર્થ એ છે કે તમારા સારા સમયની શરૂઆત થવાની છે. આ સંકેત એ વાતનું પ્રતીક છે કે તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થવાની છે અને માતા લક્ષ્મીની કૃપા તમારા જીવન પર વરસવાની છે. તેથી આવા સમયે ગુસ્સો કરવાને બદલે અથવા પક્ષીને ખરાબ ભલું કહેવાને બદલે મનમાં ભગવાનનો આભાર માનો. મિત્રો, જો તમે મુસાફરી કરી રહ્યા હો અને રસ્તામાં અચાનક કોઈ સાપ કે વાંદરો દેખાય તો આને પણ અપશુકન ન સમજો. શાસ્ત્રો અનુસાર મુસાફરી દરમિયાન સાપ કે વાંદરો દેખાવો એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં આર્થિક સંકટ હવે દૂર થવાના છે. આનો અર્થ એ છે કે તમારા સારા દિવસો આવવાના છે અને માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર બન્યો છે. આવા શુભ સંકેતો મળે ત્યારે ગભરાવાને બદલે ખુશી અનુભવો અને મનમાં માતા રાણીનો આભાર માનો. ધન અને સુખ સમૃદ્ધિના આગમનનો આ સંકેત તમારી મહેનત અને સારા કર્મોનું ફળ છે. જો તમને પણ આવો કોઈ અનુભવ થયો હોય તો તેને માતા લક્ષ્મીની કૃપા માનીને તેમની આરાધના કરો અને આભાર વ્યક્ત કરો. નંબર 5, જો રાત્રે તમને આકાશમાં તૂટેલા તારા દેખાય તો તમારે તરત જ તમારા મનની કોઈ એક ઈચ્છા માંગી લેવી જોઈએ. એવી માન્યતા છે કે જો તમે તૂટેલા તારાને જોઈને કોઈ મનોકામના માગો તો 30 દિવસની અંદર તે પૂરી થવાની શક્યતાઓ રહે છે. મિત્રો, સપનામાં કાચબો દેખાવો પણ એક અત્યંત શુભ સંકેત છે, કારણ કે ભગવાન વિષ્ણુએ એકવાર કચ્છ અવતાર લીધો હતો. આવી સ્થિતિમાં જો તમને સપનામાં કાચબો દેખાય તો આનાથી તમે સમજવું જોઈએ કે ભગવાન વિષ્ણુની તમારા પર કૃપા છે અને તમારા જીવનમાં ટૂંક સમયમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. નંબર 6, મિત્રો, ક્યારેક આપણા જીવનમાં કેટલીક અનોખી ઘટનાઓ બને છે જેને આપણે સામાન્ય નજરે જોઈ લઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આ ઘટનાઓમાં છુપાયેલા હોય છે શુભ સંકેતો જે આપણા આવનારા સારા સમયનો અહેસાસ કરાવે છે. જો કોઈ દિવસ તમે તમારા ઘરની નજીક કે રસ્તામાં ક્યાંક મોરને જુઓ અથવા તેને નૃત્ય કરતા જુઓ તો સમજી લો કે તમારા સારા દિવસો શરૂ થવાના છે. મોરનું દેખાવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ સંકેત એ વાતનું પ્રતીક છે કે તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિનું આગમન થવાનું છે. તેથી આવી ક્ષણને શુભ માનીને મનમાં ભગવાનનો આભાર માનો અને સકારાત્મક વિચારો સાથે આગળ વધો. આ ઉપરાંત જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર અચાનક કોઈ હાથી આવીને પોતાની સૂંઢ ઊંચી કરીને ઊભો રહે તો ગભરાવાને બદલે ખુશ થાઓ. આ એક અત્યંત શુભ સંકેત છે.
હાથીનું સૂંઢ ઊંચી કરીને ઊભું રહેવું એ દર્શાવે છે કે તમારા ઘર પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા છે. આનો અર્થ એ છે કે તમારા પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી વધવાની છે. આવા સંકેતો મળે ત્યારે મનમાં વિશ્વાસ જાળવી રાખો અને માતા લક્ષ્મીનો આભાર વ્યક્ત કરો. આ તમારી મહેનત અને સારા કર્મોનું ફળ છે, જે તમને ખુશહાલ જીવન તરફ લઈ જઈ રહ્યું છે. નંબર 7, જો તમને સપનામાં કે રસ્તામાં સોનેરી સાપ દેખાય તો સમજી લો કે તમારા સારા દિવસો શરૂ થવાના છે. આ એ વાતનો સંકેત છે કે તમારું ભાગ્ય હવે મજબૂત થવાનું છે. જો તમે કોઈ રસ્તે જઈ રહ્યા હો અને જમણી બાજુએ વાંદરો, કૂતરો કે સાપ દેખાય તો આ એ વાતનો સંકેત છે કે તમારી પાસે ટૂંક સમયમાં ધન આવવાનું છે. જો સવારે ઉઠતા જ પૂજાનું નાળિયેર દેખાય તો આનો અર્થ એ છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે. નંબર 8, મિત્રો, ક્યારેક આપણી આસપાસ બનતી સામાન્ય ઘટનાઓ પણ આપણા સારા સમયનો સંકેત આપે છે, પરંતુ આપણે ઘણીવાર તેને અવગણી દઈએ છીએ. જો તમારા ઘરની સામે અચાનક કોઈ છોડ ઉગતો દેખાય તો આને હળવાશથી ન લો. આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિનું આગમન થવાનું છે. આ સંકેત એ વાતનું પ્રતીક છે કે તમારી મહેનત અને સારા કર્મો હવે ફળ આપવાના છે. આ ઉપરાંત, જો તમે કોઈ મહત્વના કામ માટે ઘરેથી નીકળી રહ્યા હો અને અચાનક કોઈ વ્યક્તિના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય તો આને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સંકેત એ વાતનું પ્રતીક છે કે તમારું કાર્ય સફળ થશે અને તમારા જીવનમાં સમૃદ્ધિ આવવાની છે. આવા સંકેતો મળે ત્યારે ભગવાનનું નામ લો અને સકારાત્મક વિચારો સાથે આગળ વધો. મિત્રો, જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર અચાનક કોઈ ગાય આવીને બોલી રહી હોય તો આને પણ અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. આ એ વાતનું પ્રતીક છે કે તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી દસ્તક આપવાની છે. આવા સમયે ગાયને રોટલી જરૂર ખવડાવો અને માતા લક્ષ્મીનું સ્મરણ કરો. ગાયને ભોજન કરાવવાથી માતા રાણીની કૃપા તમારા પરિવાર પર બની રહે છે. આવા શુભ સંકેતો મળે ત્યારે મનમાં સંતોષ અને કૃતજ્ઞતાનો ભાવ રાખો. માતા લક્ષ્મીનો આભાર માનો અને તેમને સાચા મનથી યાદ કરો. નંબર 9, મિત્રો, ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણે કોઈ મહત્વની યાત્રા પર નીકળીએ છીએ અને અચાનક રસ્તામાં યાદ આવે કે કોઈ સામાન ભૂલી ગયા. સામાન્ય રીતે આપણે આને અપશુકન માની લઈએ છીએ અને મનમાં ચિંતા ભરાઈ જાય છે. પરંતુ સત્ય એ છે કે આ ઘટના ખરાબ સમય ટળવાનો સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે ભગવાને તમને કોઈ અનિષ્ટથી બચાવી લીધા છે. તેથી આવા પ્રસંગે પરેશાન થવાને બદલે ભગવાનનો આભાર માનો અને પૂરી શ્રદ્ધા સાથે તમારી યાત્રા ચાલુ રાખો. જો રસ્તામાં ચાલતા ચાલતા અચાનક તમારી નજર જમીન પર પડેલા કોઈ સિક્કા પર પડે તો આને અવગણશો નહીં. આ સંકેત એ વાતનું પ્રતીક છે કે તમને ટૂંક સમયમાં ઉધાર આપેલા પૈસા પાછા મળવાના છે. આ ઉપરાંત આ તમારી આર્થિક સ્થિતિ સુધરવાનો અને ધન લાભનો પણ સંકેત આપે છે. સિક્કાને ઉપાડીને મનમાં ભગવાનનો આભાર માનો અને તેને તમારા ખિસ્સામાં સંભાળીને રાખો. મિત્રો, જો કોઈ પૂજા સ્થળ પર કે ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિ પર રાખેલું ફૂલ કે પાન અચાનક પડી જાય તો આને પણ શુભ સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના ટૂંક સમયમાં પૂરી થવાની છે. આવા સમયે ભગવાનનું નામ લઈને આભાર વ્યક્ત કરો અને મનમાં વિશ્વાસ જાળવી રાખો. જ્યારે પણ તમને આવા શુભ સંકેતો મળે તો તેને અવગણશો નહીં અને ઈશ્વરનું સ્મરણ કરો. આ તમારા જીવનમાં આવનારી ખુશીઓ અને સમૃદ્ધિનો સંદેશ છે. નંબર 10, મિત્રો, જ્યારે પણ તમે નોકરીના ઇન્ટરવ્યૂ માટે ઘરેથી નીકળો અને રસ્તામાં તમારી નજર ગાય કે નાળિયેર પર પડે તો આને હળવાશથી ન લો. આ એક અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમારું ઇન્ટરવ્યૂ સફળ થશે
અને તમને તમારી મહેનતનું ફળ જરૂર મળશે. આવા સમયે મનમાં ભગવાનનો આભાર માનો અને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો. જો કોઈ દિવસ અચાનક તમને રંગબેરંગી પતંગિયા દેખાય તો સમજી લો કે તમારા જીવનમાં ખુશીઓની બહાર આવવાની છે. પતંગિયાનું દેખાવું એ વાતનું પ્રતીક છે કે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતાનું આગમન થવાનું છે. પતંગિયાને જોઈને હસો અને ભગવાન પાસે આશીર્વાદ માગો. સવારે ઉઠતા જ જો તમારી નજર દૂધ કે દહીંથી ભરેલા વાસણ પર પડે તો આને પણ અત્યંત શુભ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમારા દિવસની શરૂઆત સુખદ અને મંગલમય થશે. આ સંકેત એ વાતનું પ્રતીક છે કે કંઈક સારું અને શુભ થવાનું છે. તેથી આવા સમયે માતા લક્ષ્મીનું સ્મરણ કરો અને આખો દિવસ સકારાત્મક વિચારો જાળવી રાખો. મિત્રો, સવારે શંખ કે મંદિરની ઘંટડીનો અવાજ સંભળાય તો આને પણ અવગણશો નહીં. આ અવાજો ભગવાનની કૃપાનો સંકેત છે અને જણાવે છે કે તમારો દિવસ મંગલમય રહેશે. આને શુભ માનીને મનમાં પ્રાર્થના કરો અને દિવસની શરૂઆત સારા વિચારો સાથે કરો. જો કોઈ વ્યક્તિને સવારે કે સાંજે શેરડી દેખાય તો આને પણ ધન સંબંધી બાબતોમાં સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. આ સંકેત દર્શાવે છે કે તમારી આર્થિક સ્થિતિ સુધરવાની છે અને ધન લાભની તકો પ્રાપ્ત થશે. મિત્રો, આ વિડિયોનો હેતુ ફક્ત તમને બહેતર સલાહ અને જાણકારી આપવાનો છે. અમે અહીં કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા. અમારો ઉદ્દેશ ફક્ત તમારા જીવનમાં સકારાત્મકતા લાવવાનો અને શુભ સંકેતોની ઓળખ કરાવવાનો છે. જો તમને આજની આ જાણકારી ગમી હોય તો કૃપા કરીને આ વિડિયોને એક લાઈક જરૂર આપો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવી જ રોચક અને જ્ઞાનવર્ધક જાણકારીઓ તમારા સુધી પહોંચતી રહે. કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખીને તમારી હાજરી નોંધાવવાનું ભૂલશો નહીં. મિત્રો, હવે જાણીશું ભાગ્યશાળી પુરુષોના 7 લક્ષણો વિશે. ભાગ્યશાળી પુરુષોના તે 7 લક્ષણો જે દરેક પુરુષમાં હોતા નથી. મિત્રો, દરેક મનુષ્યનું શરીર પોતાની રીતે અનોખું અને વિશેષ હોય છે અને સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આપણા શરીરની રચના અને તેના પર હાજર કેટલાક અદ્ભુત નિશાનો આપણા જીવન અને ભાગ્ય વિશે ઊંડી માહિતી આપે છે. આ નિશાનો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આપણી જીવનયાત્રા કઈ દિશામાં જઈ રહી છે અને આપણે ધન અને સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છીએ કે નહીં. શું તમારા જીવનમાં પણ કોઈ એવી વિશેષતા છે જે દર્શાવે છે કે તમે ખરેખર ભાગ્યશાળી છો? આજે અમે તમને તે વિશેષ નિશાનો અને શરીરના ભાગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં ધનના આગમનનો સંકેત આપે છે. આ નિશાનો માત્ર ધનની વાત નથી કરતા, પરંતુ તે એ પણ દર્શાવે છે કે તમારા ભાગ્યમાં સુખ, સમૃદ્ધિ અને અપાર સફળતા લખાયેલી છે. આજના ભૌતિક જગતમાં ધનની ખૂબ જરૂરિયાત હોય છે. ધનની જરૂર દરેકને હોય છે, પછી તે ગરીબ હોય કે અમીર. ધન વિના ન તો ધર્મ કરી શકાય છે, ન તો કર્મ. ધન વિના આપણે કોઈ ભૂખ્યાની ભૂખ પણ નથી મિટાવી શકતા. સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલા આ નિશાનો અને શરીરની રચનાના આધારે એ નક્કી કરી શકાય છે કે કયો પુરુષ ખૂબ ભાગ્યશાળી છે અને તેના જીવનમાં ધનવાન થવું લખાયેલું છે. આ લોકો પોતાની સાથે સાથે પોતાના પરિવારજનો અને જીવનસાથી માટે ખૂબ ભાગ્યશાળી હોય છે અને તેમના કારણે તેમનો આખો પરિવાર સુખમાં જીવન વ્યતીત કરે છે. શું તમારા શરીર પર એવા નિશાનો છે જે તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવનારા છે? ચાલો જાણીએ અને જોઈએ કે શું તમારા જીવનમાં ધનની દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા માટે રહેશે. પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે, તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો. નંબર 1, સદગુણી સંતાનની પ્રાપ્તિ. જે વ્યક્તિના ઘરે ગુણોથી સંપન્ન સંતાન જન્મે છે તે પણ કોઈ ભાગ્યશાળી પુરુષથી ઓછો નથી. શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે જે વ્યક્તિના ઘરે સંસ્કારી, શિક્ષિત અને માતા પિતાનું સન્માન કરનારી સંતાન
જન્મે છે તેમનું વૃદ્ધાવસ્થા સુખમય બને છે. આવા વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પણ સુખનો આનંદ માણે છે અને મૃત્યુ પછી પરલોકમાં જાય છે. તેથી એવું પણ કહેવાય છે કે પુત્ર સુપુત્ર હોય તો ધનનો સંચય, પુત્ર કુપુત્ર હોય તો ધનનો નાશ. નંબર 2, સુકન્યા પત્નીની પ્રાપ્તિ પુરુષ માટે ખૂબ ભાગ્યશાળી સંકેત છે. શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે સ્ત્રી પોતાના પરિવારની મર્યાદાનું ધ્યાન રાખીને કામ કરે છે તે સુકન્યા હોય છે. જે પુરુષના લગ્ન સુકન્યા સ્ત્રી સાથે થાય છે તેનું આયુષ્ય ભલે ઓછું હોય પરંતુ તેના ઘરમાં બરકત અને સુખ શાંતિ હંમેશા બની રહે છે. નંબર 3, જે પુરુષની પીઠ કાચબાની પીઠના આકારની હોય છે તે ખૂબ ધનવાન અને ભાગ્યશાળી હોય છે. જે પુરુષની હથેળીની વચ્ચે તલ હોય છે તેવા વ્યક્તિ વિશે એવું કહેવાય છે કે તેમને વાહનનો સુખ અને સમાજમાં ખૂબ માનસન્માન પ્રાપ્ત થાય છે. નંબર 4, જે પુરુષોની છાતી પર ઘણા વાળ હોય છે તેમને પોતાના જીવનમાં ખૂબ સુખ, સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત થાય છે. આવા વ્યક્તિ સ્વભાવે ખૂબ સંતુષ્ટ હોય છે અને તેઓ પોતાના માટે જીવન જીવે છે. નંબર 5, જો કોઈ પુરુષના પગની સૌથી નાની આંગળી અંગૂઠા કરતા મોટી હોય તો આવા લોકો ખૂબ ધનવાન હોય છે. જે પુરુષોની જાંઘ લાંબી, જાડી અને મજબૂત હોય છે તેમનું ભાગ્ય હંમેશા સાથ આપે છે. નંબર 6, નાની ગરદન અને સામાન્ય ગરદન ખૂબ શુભ માનવામાં આવે છે. આવી ગરદનવાળા લોકો જેમની ગરદન વધુ લાંબી નથી તેઓ પોતાના જીવનમાં ખૂબ ધન કમાય છે. નંબર 7, જે પુરુષોના પગની સૌથી નાની આંગળી તેમના પગની બાકીની બધી આંગળીઓ કરતા મોટી હોય છે આવા પુરુષોને પોતાના જીવનમાં પૈસાની ક્યારે કોઈ કમી નથી હોતી અને આવા લોકો પોતાના જીવનમાં ખૂબ પૈસા કમાય છે. નંબર 8, આવા લોકો જેમના હાથમાં શંખ, ચક્ર, ગદા, રથ કે બાણના નિશાન બન્યા હોય તેઓ પોતાના જીવનમાં કોઈને કોઈ ચીજ પર શાસન કરવાનો અધિકાર જરૂર પ્રાપ્ત કરે છે. નંબર 9, જે પુરુષોના હાથમાં ત્રિકોણનું નિશાન હોય છે તેઓ પોતાના ખાનદાનનું નામ રોશન કરે છે. આવા લોકો સુખ સુવિધાઓથી યુક્ત હોય છે અને તેમનો સ્વભાવ ખૂબ આનંદી હોય છે. નંબર 10, જે વ્યક્તિના પગમાં તલ હોય છે તેઓ ખૂબ ભાગ્યશાળી હોય છે અને રાજાની જેમ પોતાનું જીવન વ્યતીત કરે છે. નંબર 11, જે પુરુષોનું માથું ગોળ હોય છે અને કપાળ પહોળું હોય છે તેઓ ખૂબ પ્રભાવશાળી હોય છે અને પોતાના પરિવારને દરેક પ્રકારનું સુખ આપવાનો પ્રયત્ન કરે છે. નંબર 12, સ્વસ્થ શરીર અને મન હોવું સારા ભાગ્યની સૌથી મોટી નિશાની છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ભાગ્યશાળી હોવાનું પ્રથમ લક્ષણ એ છે કે તમારું શરીર હંમેશા સ્વસ્થ રહે. નંબર 13, સ્થિર આવક ભાગ્યશાળી હોવાનો ખૂબ મોટો સંકેત માનવામાં આવે છે. જો તમારી પાસે અચાનક કોઈ માર્ગેથી ઘણા પૈસા આવે અને તેના કારણે તમારી સ્થિર આવક બને તો એ સમજી લેવું જોઈએ કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહી છે.